આ છે ઘેટી ગામનું શમશાન મંડપનું કામ હાલે છે. આ છે હુરધન. મહાદેવનું મંડપ. એમાં કાંઈ ન ઘટે હો. ચાલો હવે આપણે અંદર જઈએ છીએ ધીમે ધીમે. ડેકોરેશનનું કામ થઈ ગયું છે આખા શમશાનમાં. બધે ઝાડવામાં લાઇટો, એક પણ ઝાડવું લાઇટ વગરનું નથી. ફૂલ લાઇટિંગ. અને અહીંયા અમારે ચૂલો જગવે છે. ભજીયા બનાવવાના છે આજે. હા, જો અહીંયા મસાલો કટિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે. લસણ છે, મરચાં છે. ઓય કે બોલવાનું નહીં હો. શમશાને અમારા અહીંયા ભજીયાનો કાર્યક્રમ રાખેલો છે. બધા અમારા સેવકો છે, બધા કાર્યો કરી રહ્યા છે. તમે જોઈ શકો. કોઈને ઈચ્છા હોય તો આવી શકે. અમારા કાળુભાઈ ભજીયા ખાવા આવી જાવ શમશાને. સૌને આમંત્રણ છે. આ ગજીબો બનાવેલો છે બેસવા માટે. અને અહીંયા દર વર્ષે ગણપતિ બેહારે. અને આ વખતે આપણે કાલે અહીંયા ગણપતિ બેસાડવાના છે. અહીંયા બધા બાકડા છે બેસવા માટેના. દિવસે બધા છોકરા બેઠા હોય. અને અહીંયા આ સૂલ છે અગ્નિદાહ દેવાની. આ માતાજીનું થાનક છે. અહીંયા કાંદા કાપે છે ભજીયા ખાવાના. અને આ માતાજીનું મંદિર છે. આ મસ્ત એવું બનાવેલું. આ બધું ડેકોરેશન કરેલું છે. 5 તારીખનો ઉત્સવ છે. એક નંબર. કેવું લાગ્યું અમારા ગામનું શમશાન કોમેન્ટમાં જણાવજો. અહીંયા આરતી થાય એટલે નગારું વગાડે સેવકો. આ છે સૂલું, પણ અત્યારે ડેકોરેશન કરી દીધું છે ડેકોરેશનવાળા ભાઈએ. હજી આમાં પાલ લાઇટો લગાડવાની છે. એ આજે લગાડશે લાઇટવાળા ભાઈ. એક્ઝેક્ટ આ મંદિરની માતાજીના સામોસામ સૂલ છે. આ 1-2 સૂલ લાઈનમાં છે. એક સૂલ અહીંયા છે. અને આ મેન થાનક માતાજીનું. ધાર્મિક ભાઈ પાલ્યા. બધા સેવકો હાલ્યા આવે છે. આ સ્પેશિયલ ડેકોરેશન થઈ ગયું એના માટે આ ભજીયાનો પ્રોગ્રામ રાખેલો છે બધા માટે. અહીંયા પાણીની વ્યવસ્થા છે. મસ્ત એવો તુલસીમાંનો કેરો છે આ બનાવેલો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અમારા ગામનું શમશાન કેવું લાગ્યું એ કહેજો. અને 5 તારીખે પધારો. ઘેટી ગામ, પાલિતાણા તાલુકો અને જિલ્લો ભાવનગર.
5 તારીખનો મેલડીમાંનો ઉત્સવ છે. સવારમાં શોભાયાત્રા સવારે 9 વાગ્યે ચાલુ થશે. 12 વાગ્યા સુધી આખા ગામમાં શોભાયાત્રા ફેરવવાની છે. એના માટે આ ડેકોરેશન કરેલું છે 8 દિવસ અગાઉ મિત્રો. અને અહીંયા ભજીયા બને છે. હાલો ભાઈ, ભજીયાનો લોટ બાંધો. આપણે સમજણ